લાકડિયા ખાતે આવેલ જૈન કન્યા છાત્રાલય ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અંગેના જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરકારી દવાખાનાના તબીબીગણ પણ ખાસ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય, કોલેજના આચાર્ય પણ ખાસ હાજર રહ્યા હતા. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. લાકડિયા ગામે આવેલ જૈન કન્યા છાત્રાલય ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અંગેના જાગૃતિ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરી, જિલ્લા RCHO દિનેશ પટેલ વગેરે ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નારાયણસિંહ, જૂના કટારિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર રોહિત ભીલ સહિતના માર્ગદર્શન હેઠળ નારીવંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને જૂના કટારિયાના આયુષ્યમાન આરોગ્ય મંદિર, લાકડિયા 1, 2, 3 દ્વારા જૈન કન્યા છાત્રાલય ખાતે આ કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન વિષય ઉપર જાગૃતિ સંવાદ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને અલગ અલગ વિષયો ઉપર વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ પોષણ પિરામિડ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીલ વિંજોડા દ્વારા કિશોરીઓને સેનિટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં સ્થાનિક ટ્રસ્ટી શૈલેષભાઈ નિસલ, સામાજિક આગેવાન વિંજોડા, RBSK ડૉક્ટર અમીબેન, ANM કિશોર, સ્વાસ્થ્ય સલાહકાર કિરણકુમાર પાતર સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના સંચાલક ડૉક્ટર રાજેશ ગઢવી, શાળાના આચાર્ય દિનેશ પંડ્યા પણ ખાસ હાજર રહ્યા હતા.